જય સ્વામિનારાયણ. કડી કલોલ પાસે માથાસુર ગામ છે. ત્યાં મહારાજ પધારેલા, શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી. તે એક હરિભક્ત એને ત્યાં મહારાજને ભોજનનો પ્રોગ્રામ નિયમ, ત્યાં જમવા બેઠા. જમતા તા, જમવાને અંત આવ્યો એટલે પેલા હરિભક્ત એ મહારાજની પાસે પાણીને બદલે ઘીનું બોઘરડું મૂક્યું, કહ્યું કે લ્યો મહારાજ ચડું કરો. ભગત એવા પ્રેમી, પાણીનો કોઈ ધડો ના રહ્યો અને ઘીનું બોઘરડું મૂકી દીધું. લ્યો મહારાજ કરો ચડું. એ જમાને સુખી લોકો ઘીના બોઘરડા ઘરમાં રખડતા હોય તે મૂકાણ હોય ને, તો મૂકે શું? અત્યારે કેટલીક ટોયલીમાં હોય બધું. ઘણા નથી કેતા કે અમે એક ટબુડી દૂધ લાવી, એમાંથી અમે ઘરમાં 7 જણા દૂધે વાળું કરી, એક ટબુડીમાંથી. અને પછી તોય તમારા ભાઈને તો સાંજે પાછો હુતે પેલા ચા પીવાની ટેવ, એટલે એમાંથી ચા બનાવી અને વધે એને અમે પાછું મેળવી દઈ. એની હવારે અમે છાશ કરી અને એમાં તોફાની આ બધા વાંદરા જેવા છોકરા ઈ જો ઈ ગોળીને હડફેટે ચડાવે તો આખા ઘરમાં રેલામ જેલામ. ટબુડીમાંથી. એટલે આ ઘીનું બોઘોડું મૂક્યું કે લો મહારાજ કરો ચડવું. એટલે મહારાજ કે શું બોલ્યા શ્રીજી મહારાજ? વેતા વગર ના હોય સંસારમાં શું કામ રહેતા હશે? વેતા વગરના સંસારમાં શું કામ રહેતા હશે? બસ જમ્યા અને વિદાયનો પ્રસંગ થયો. બધા જ વળાવા ગામના ગોંદરે આવ્યા. મહારાજે બધાને એક પછી એક નામ લઈને વિદાય કર્યા. પણ આ ભગતે વેણ પકડી લીધું. મહારાજ મને કહે છે કે વેતો ન હોય એટલે ધડો ન હોય, ભાન ન હોય તો સંસારમાં શું કામ રહેતા હશે? તો આપણે રહેવું નથી. પાછળ ને પાછળ ચાલ્યા ગયા. તે મહારાજે કઈ પાછું વળીને કીધું નહીં તમે પાછા વળો. વડતાલ સુધી ચાલ્યા ગયા. ત્યાં મહારાજ સભામાં બેસા ગયા એટલે તરત દંડવત કરીને કે મહારાજ મને સાધુ કરો ને આપની સેવામાં રાખો. મહારાજ ઉભા થઈ ગયા. કેમ ભગત એવો સંકલ્પ કર્યો? અરે મહારાજ તમે કીધું ને કે વેતા ન હોય તો સંસારમાં હું કામ રહેતા હશે? મહારાજ હવે તો મને કોઈ વેતો સંસારનો નથી, એટલે મને કોઈ ભાન નથી. બને તો બસ તમારી પાસે રહેવું છે. મહારાજ કે ઓહો તમારી વૃત્તિઓ તો બહુ શાંત છે. જાઓ અમે તમારું નામ શાંતાનંદ નામ રાખીએ છીએ. આટલી વૃત્તિ પ્રશમન થયેલી કોની હોય કે વચન માત્રથી સંસાર શાંત થઈ જાય કે સંસાર હોય જ નહીં? શાંતાનંદ નામ રાખ્યું. જેવા નામ એવા જ ગુણ બોલ્યા મહારાજ. શાંત વૃત્તિઓ હતી. મૂર્તિમાં વૃત્તિ જોડાઈ જાય, સમાધિ થઈ જાય. તે જાણવા જેવી ભાઈ વાત એ છે કે 10-10, 15-15 દિવસ સુધી સમાધિ થઈ જાય. આજે ઘણા લોકો આવું સાંભળે ને ત્યારે એમ બહુ બુદ્ધિ જેને ઓવર ચડી ગઈ હોય ને, એ શું કે સ્વામિનારાયણ ભગવાનનું આ બધું લખ્યું છે ને એ વખતનું, એ બધું નીરું ગપ્પુ છે. ગપ્પુ નથી ભાઈ. તમને કોઈ એવો ભેટો નથી ને એટલે તમારી જાણમાં આવતું નથી. 10-10, 15-15 દિવસ સુધી સમાધિ કાષ્ટવત પડ્યા. હવે ગામડે ફરવાનું હોય. મુક્તાનંદ સ્વામીના મંડળમાં મહારાજે રાખેલા. મુક્તાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ બધે ફરવા જાય. હવે આને સમાધિ થઈ જાય તો હવે જાવું ક્યાં? આમને લઈ કેવી રીતે જવા? પગે ચાલીને જવાનું તો વાહનની સગવડતા તો હતી નહીં. હવે એક ગામમાં 15 દી રોકાઈ રહેવું અને સમાધિ ઉતરે પાછા બીજે ગામ જાય ને વળી એકાદ ટાઈમ ભોજન કરે ન કરે પાછા સમાધિ થઈ જાય વળી બીજા 15 દી ત્યાં. બહુ મુશ્કેલી માંડી આવવા. માંડ વડતાલ પહોંચાડ્યા. ગોપાળાનંદ સ્વામી સમાધિનિષ્ઠ, બીજાને પણ સમાધિ કરાવી જાણે. મુક્તાનંદ સ્વામીએ કીધું સ્વામી આમને અહીંયા વડતાલમાં રાખો અથવા તો કાંઈક ઈલાજ કરો. તો કે શું છે? આવી રીતે થાય છે. લઈ જાય ને ગામડે હોય તો એ તો દર્શન કરતા મંદિરમાં કોઈ જગ્યાએ ભક્તને ત્યાં હોય
ધૂન કીર્તન થતા અને સમાધિસ્થ. હવે 15 દિવસ સુધી 10 દિવસ સુધી એનું કઈ ઠેકાણું નહીં. શું કરવું? સ્વામી કે એમ કરો, આને સમાધિ ઘટાડવી છે. આ જે વૃત્તિ ફેલાઈ છે ને એના ઉપર બહુ સરસ મજાનો આ જાણવા જેવો પ્રસંગ છે. તમારે સમાધિ એની ઘટાડવી છે? તો કે સ્વામી એમ તો કેમ કહેવાય ઘટાડો, સુખી છે. સ્વામી કે પણ એ તો પોતાનું જ ખાલી સુખ લે, એનો શું અર્થ? સત્સંગમાં કામ આવવું જોઈએ ને. તો સ્વામી તમારી મરજી. તો કે જો એક ઉપાય કરો, સમાધિમાંથી જાગે એટલે સારામાં સારું મજાનું બનાવીને જમાડો. એવું રસ મજાનો, હા સરસ મજાનો. શું બનાવશું કયો? સમાધિમાંથી જાગે એટલે સારા સારા ભોજનો બનાવીને, જલેબી જે ભાવે, ગુલાબ જાંબુ, નાન, તેલ જે ફાવતું હોય બધું નવી નવી બધી મેનુ બદલા કરે અને જમાડે. આ થાળ આવી રીતે સજાઈને એમને ભોજન કરાવડે ને એટલે એ સમજી ગયા કે આ મને કોઈ આવી રીતે, હું કોઈ સદગુરુ નથી અને આ મહારાજના બધા વર્તમાન છે, નિયમ છે ને આવી રીતે મને કઈ જમાડવો એ ઠીક નથી. પણ સમજી ગયા કે આમાં મુક્તાનંદ સ્વામીની ઈચ્છા કે ગોપાલાનંદ સ્વામીની ઈચ્છા મારી સમાધિ ઓછી કરવાનું છે. અને વાતે સાચી, જો આવી રીતે હું બીજાને ભારૂપ થતો હોઉં તો એ પણ ઠીક નહીં. એટલે એમણે ભોજન સ્વીકારવા માંડ્યું અને ભોજન સ્વીકારતા સ્વીકારતા એમાં વૃત્તિ જોડી અને સમાધિ ઓછી થઈ. છેવટે 1 થી 2 દિવસની સમાધિ રહી. કહેવાનું શું છે કે આટલી કક્ષા હોય, આ તો સાવધાન હતા, સ્વીકારત નહીં, પણ એમ થયું કે સંતોની ઈચ્છા છે. રામકૃષ્ણ પરમહંસનો કથામૃત વાંચજો, એમના ગ્રંથો વાંચજો, એમાં આ પ્રસંગ છે. એટલે કોઈને એમ ન થાય કે આ સહજાનંદ સ્વામીના સંપ્રદાયમાં ગપ્પા હાંકે છે. રામકૃષ્ણ પરમહંસ તો નિર્વિકલ્પ દશામાં વર્તતા, પરંતુ એ સભા બેઠી હોય, સત્સંગ ચાલતો હોય, બ્રહ્મજ્ઞાનની વેદાંતની વાતો ચાલતી હોય, પરંતુ રસોડામાં શારદામાં એ જો બટાટાવાળા બનાવે, જલેબી બનાવે, એની સુગંધ આવે, સરસ રસોઈની વઘારનો સુગંધ આવે, તો આ સભા, ધૂન, કીર્તન, પ્રવચન, કથા, વેદાંતની વાત, બ્રહ્મ જ્ઞાન બધું માર્યું ફરે. બોલો, રામકૃષ્ણ પરમહંસ ઉભા થઈ જાય, રસોડામાં જઈને દોડી જાય, શું બનાવ્યું છે? લાવ, મારે જમવું છે. અને જે હોય જમવા બેસી જાય. આટલી સ્વાદની પ્રબળતા. હવે બધા જે હોય બધા તો જૂના જ સત્સંગીઓ હોય એવું થોડું છે, નવાઈ આવતા હોય ને આગંતુક. અને લ્યો, હમણાં તો કેવી વાતો કરતા હતા, અને એક જરાક તળ્યાની સુગંધ આવી ત્યાં ભાગ્યા. આટલું તો આપણને મોઢામાં પાણી નથી આવતું, અને આ જોવો તો ખરા. અને વળી પાછી બ્રહ્મની મોટી મોટી વાતો કરે છે. ટીકા રોજ થાય, સમય થાય એટલે તો રસોઈ તો બનાવવી જ પડે, અને સુગંધ આવે એટલે રહી ના શકે. એટલે એક દિવસે જમવા બેઠા તો વિવેકાનંદે અને શારદા દેવી, માં શારદા, આમના ધર્મપત્ની થાય રામકૃષ્ણ પરમહંસના, એમણે બંનેએ ઠપકો આપ્યો કે પ્રભુ સારું નથી લાગતું, આવી રીતે તમે સુગંધ આવે ને દોડી આવો તો લોકો ટીકા કરે છે. જે સમજે છે એ તો તમારી સ્થિતિને અમે જાણીએ છીએ, પણ બીજાઓને સારું નથી લાગતું. આવી રીતે આવો, જમવાનું ક્યાં ભાગી જવાનું છે? તમારા માટે જ બનાવીએ છીએ. વાતે સાચી, તમારા માટે જ બનાવીએ છીએ. કોના માટે બનાવીએ છીએ? બનશે તમને જ જમાડવાનું છે, છતાં આમ એકદમ દોટ મૂકો છો, એ સારું નથી લાગતું, ટીકા બહુ થાય છે. કોળીઓ નીચે મૂકી દીધો. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે વિવેક સાંભળો. શારદા દેવીને કીધું તું સાંભળ, મને આની જરાય લાલચ નથી. તો હવે આ ખોળિયામાં આ પ્રાણ ટકી શકે એમ નથી. આ દેહમાં આ પ્રાણ ટકાવવા માટે મેં એક રસાસ્વાદનું દોરડું પકડી રાખ્યું છે. જે દિવસે તમે રસોઈ કરો, સુગંધ આવે અને આ રામકૃષ્ણ જમવા માટે દોડીને ન આવે, એટલે સમજવું ત્રીજે દિવસે રામકૃષ્ણ નહીં હોય. અને બન્યું પણ એવું જ. જે દિવસે ન ઉઠ્યા તે દિવસે આખી સભા રડી.
કારણ કે હવે આ રહેનાર નથી. એટલે અમુક મહાપુરુષો પકડી રાખે છે, પણ બહિર્વૃત્તિ થાય તો સમાધિની દશા તૂટે.